કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને લઈને દેશભરમાં આતંકવાદનો વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બજરંગ દળના કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી બહાર 100મી વધુ કાર્યકરોએ વિરોધ દરમિયાન આતંકીઓના પુતળાનું દહન કર્યું હતું। પુતળા દહન બાદ કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું, જેમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પગલાં લેવા માંગ કરી હતી। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર। ભાવેશ ઠક્કર, કર્ણાવતી ક્ષેત્ર, બજરંગ દળ સંયોજક। અત્યારે સમગ્ર ગુજરાતની અંદર 100 થી વધુ સ્થાનો ઉપર જે આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો છે, આપણે બધા જોઈ રહ્યા છીએ કે હાલની અંદર કાશ્મીરની અંદર જે સુધરતી પરિસ્થિતિ હતી છે એને જે આ જેહાદી માનસિકતા ધરાવતા તત્વો જોઈ નથી શકતા, એના હિસાબે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે કટરાથી જે શિવખોડી યાત્રા જતી હતી, શ્રદ્ધાળુઓ જતા હતા, તેની ઉપર જે હિચકારું કૃત્ય કરી, જે કાયરાના હરકત કરી છે, એને બજરંગ દળ સખ્ત શબ્દોમાં વખોડે છે। અને આવનારા દિવસોની અંદર જે બાબા બુઢા અમરનાથની યાત્રા હોય કે બાબા બર્ફાનીની યાત્રા હોય, એની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવું બજરંગ દળ આહવાન કરે છે। અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે બજરંગ દળનો આક્રમક સ્વભાવ છે, એ સ્વભાવનો પરચો અમે આગામી સમયમાં કાશ્મીર ખીણની અંદર જઈને આપીશું અને વધુમાં વધુ લોકો આ યાત્રામાં જોડાશું અને આવનારા સમયમાં આવા જેહાદી તત્વો જે છે એને ભારતની અંદરથી નશ્યત કરવાનું કામ બજરંગ દળ કરશે। જય જય।